ખજાનો. પોતે જ્ઞાની હતા, બ્રહ્મનિષ્ઠ હતા, પણ કોઈ દિવસ પૈસા માટે પ્રવૃત્તિ કરી નથી. સુદામાદેવનો નિયમ એને અયાચિત વ્રત હતો. અયાચિત વ્રત એટલે કોઈના ઘરે માંગવા જવાનું નહીં. કોઈ આપે તો લેવાનું, પણ કોઈના ઘરે માંગવા નહીં જવાનું. આવું અયાચિત વ્રત એટલે સુદામા ગરીબ રહ્યા. અને બીજું આ વ્રતનો નિયમ બીજો એવો પણ છે કે જે કંઈ મળ્યું છે એ સાંજ સુધીમાં વાપરી નાખવાનું. આવતીકાલ માટે એક દાણો રાખવાનો નહીં. એટલા માટે સુદામા ગરીબ રહ્યા છે. સુદામાનું આવું અયાચિત વ્રત. એની પત્નીનું નામ ભાગવતમાં ક્યાંય લખ્યું નથી, પણ અન્ય ગ્રંથોમાં આવે છે. એની પત્નીનું નામ સુશીલા. સુશીલા નામ પ્રમાણે જ ગુણ. ઘણીવાર નામ જેવા ગુણ હોતા નથી. નામ હોય શાંતાબેન, પણ શાંતિ રાખે જ નહીં. તો સુશીલા બહુ સુશીલ હતી. કોઈ દિવસ પોતાના પતિને કહે નહીં કે મારે આ જોઈએ છે. સાડી તો એક જ, એ પણ નાઈને શરીર ઉપર જ સુકવવાની, બીજી સાડી પહેરવાની. ઘર પણ એવું હતું કે તડકો પણ અંદર આવે, ઠંડી પણ લાગે, વરસાદ પણ અંદર આવે. ઝૂંપડી પણ એવી. કોઈ દિવસ પોતાના પતિને કીધું નથી કે તમારે પ્રવૃત્તિ નહોતી કરવી તો મારી સાથે લગ્ન શું કરવા કરે. સુશીલા પણ પતિદેવની સાથે પ્રેમથી રહે છે. પતિદેવ કોઈ દિવસ ક્યાંય બહાર માંગવા ન જાય. બેઠા બેઠા એક ક્ષણ પણ નવરા ન બેસે, ભગવાન શ્રી કૃષ્ણની કથા કર્યા કરે. ક્યારેક ક્યારેક સુશીલાને સમય મળે તો સુશીલા પણ કથા સાંભળે. સુશીલાને કથા સાંભળ્યા પછી બહુ વિચાર થાય કે મારા પતિદેવ કેવી સુંદર કથા કરે છે. આવી કથા જો બહાર જઈને કરે ને તો એને ઘણું બધું ધન મળે છે. પણ મારા પતિદેવે કોઈ દિવસ પૈસા માટે પ્રવૃત્તિ કરી નથી. હું એને કઈ રીતે કહું કે તમે બહાર માંગવા જાઓ. અને ભગવાનની કઈ કૃપા કે ઘરમાં એક બાળક પણ હતું. એ બાળક પણ ભૂખ્યો તરસ્યો રહે. ક્યારેક ક્યારેક 2-3 દિવસ ખાવાનું પણ ન મળે. અને સુશીલા બાળકને જોઈને દુઃખી થાય કે કદાચ ભગવાને મને ના આપ્યું, પણ આ બાળક માટે કંઈક આપ્યું હોય તો એવું સાચું. પણ મારા પતિદેવ તો ક્યાંય જતા નથી. એક દિવસ સુશીલાએ પ્રેમથી પતિને મનાવવાનો વિચાર કર્યો. પૂજા કરી અને પતિદેવને કહ્યું, સ્વામી તમે રોજ મને કથા સંભળાવો છો ને, આજ તમારી જ કથા હું તમને કહું. બોલો દેવી, શું કામ છે? સુદામા બહુ ઓછું બોલે, કેવલ પરમાત્માની કથા સાંભળે, કથા કરે. બોલો શું કામ છે તમારે? જે જોઈએ તે. સુશીલા પ્રેમથી કહે છે કે સ્વામી, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણને મિત્રો બહુ વાલા લાગે છે. વાત સાચી છે? સુદામા દેવ પ્રેમથી માથું હલાવે કે હા, મારા શ્રી કૃષ્ણને મિત્રો બહુ વાલા લાગે છે. અરે મિત્રો માટે તો એ માખણ ચોર કહેવાયા છે. પોતે ક્યારેય ચોરીને ખાધું નથી, મિત્રોને ખવડાવ્યું છે. સુદામા દેવ સંયમની મૂર્તિ, બહુ ઓછું બોલે. એટલે સુશીલાએ કહ્યું કે સ્વામી, મેં એવું જાણ્યું છે કે તમે પણ કૃષ્ણના મિત્ર છો. એટલે સુદામા કહે છે કે હા દેવી, અમે બંને એક જ ગુરુકુળમાં ભણતા હતા. હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. તો મિત્ર છો તો તમને મિત્રને મળવાની ઈચ્છા નથી થતી? તમે કોઈ દિવસ મિત્રને મળવા જતા નથી?
સુદામાએ દેવી કહ્યું કે દેવી, હું મારા મિત્રને મળવા નથી જતો, એની પાછળનું એક જ કારણ છે. શું કારણ? કે હું દરિદ્ર નારાયણ છું અને મારો મિત્ર લક્ષ્મીપતિ નારાયણ છે. એક દરિદ્ર, એક ગરીબ માણસ પૈસાદારના ઘરે જાય ને તો કદાચ એવું સમજે કે આ કંઈક માંગવા આવ્યો હશે. મારા મિત્રને ત્યાં મળવા નથી જતો, એની પાછળનું આ એક જ કારણ છે કે હું ભલે ગરીબ છું, હું દરિદ્ર છું, મારો મિત્ર લક્ષ્મીપતિ વૈકુંઠનો નારાયણ દ્વારકાધીશ છે. હું એને મળવા જાઉં અને કદાચ એમ લાગે કે કંઈક માગવા માટે આવ્યો હશે. એમાં મિત્રને ત્યાં માગવા માટે તો ક્યારેય નહીં જોઈએ. સુશીલા પ્રેમથી સમજાવે છે કે નાથ, હું એવું ક્યાં કહું છું કે તમે મિત્રને ત્યાં માગવા જાઓ. હું તો મળવા માટે કહું છું. કોઈક દિવસ મળવા તો જાઓ. સુદામા દેવ કહે છે, દેવી સાચું કહું તમને, આ ઝૂંપડીમાં બેઠા બેઠા હું એને એક ક્ષણ પણ મળ્યા વગર રહેતો નથી. અહીંયા બેઠા બેઠા હું મનથી મારા મિત્રને મળું છું. નાથ, તમે મનથી મળો છો, વાત સાચી, પણ કોઈક દિવસ પ્રત્યક્ષ તો મળવા જાઓ. તમે જ કહો છો કે મિત્રને બહુ આલા લાગે છે. દેવી, હું શું કહું? બીજા જેમ બ્રાહ્મણો રખડે છે ને એવી રીતે હું ક્યાંય રખડતો નથી. હું કોઈના ઘરે માગવા જતો નથી. મારા મિત્રને ત્યાં પણ હું માગવા તો નહીં જ. સુદામાને સૂક્ષ્મ અભિમાન છે, જ્ઞાની છે, બ્રહ્મનિષ્ઠ છે, પણ હું મિત્રને ત્યાં માગવા તો નહીં જ જાઉં. બીજા બ્રાહ્મણોની જેમ હું કોઈના ઘેર જતો નથી. એટલે સુશીલાએ બહુ પ્રેમથી સમજાવે, એનું અભિમાન દૂર કર્યું. કહ્યું, નાથ, તમારા મિત્ર એ કોઈ સાધારણ નથી, લક્ષ્મીપતિ નારાયણ છે. કોઈ માનવને ત્યાં નહીં જવાનો તમારો નિયમ છે. પણ કૃષ્ણ કોઈ માનવ નથી, એ તો પરમાત્મા છે. અને પરમાત્માને દ્વારે ન જવું એ તો અભિમાન કહેવાય. આવું અભિમાન ન રખાય. ભગવાનને તો આપણે રોજ મળવા જવું જોઈએ. અને હું માગવાનું ક્યાં કહું છું, એ તો તમને જોશે એટલે બધું સમજી જશે. કેવલ પ્રભુના દ્વારે જવાની જરૂર છે, માગવાની જરૂર નથી. ભગવાનને કહેજો, બે હાથ અને મારા ફેલાવું, ત્યાં તારી ખુદાઈ દૂર નથી. હું માગું ને તું આપે, વાત મને મંજૂર નથી.